ડીસામાં ડુંગા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 11 મજૂરના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર અને 108ની ટીમ પહોંચી ગઈ હતી. હાલ એસડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓમાં ભારે જહેમત બાદ આગ પર કાબુ લીધો હતો. ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાઓનો વિરોધ કરવા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. જોકે પોલીસ સાથે ઘર્ષણ થતાં 2 શિક્ષકોને ઈજા પહોંચી હતી, જેથી 108માં હોસ્પિટલ ખસેડાયા છે અને અન્ય શિક્ષકોને ખેંચીને વાનમાં બેસાડ્યા છે. શિક્ષકોની મુખ્ય માંગણી કાયમી ભરતી અંગેની છે. સરકારે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, પરંતુ શિક્ષકો આ યોજનાથી નારાજ છે. 11 માસના કરાર આધારિત આ યોજનામાં અનેક સમસ્યાઓ છે. રજાના નિયમો અસ્પષ્ટ છે. વેકેશનની ગણતરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. શિક્ષકોને કોઈ લેખિત જાણ કર્યા વગર છૂટા કરી દેવામાં આવે છે. યશુ ખ્રિસ્તી ધાર્મિક નેતા પાદરી બચિંદરસિંહને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મોહાલી કોર્ટે તેને આ સજા આપી, જે બાદ મોહાલી કોર્ટની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. બચિંદરને 3 દિવસ પહેલા કોર્ટે દોષિત ઠેરવ્યો હતો, જે બાદ તેમને પટિયાલા જેલમાં રાખવામાં આવ્યા હતા. બચિંદર પર આરોપ છે કે તે મહિલાને વિદેશમાં સેટલ કરાવવાના બહાને તેના ઘરે લઈ ગયો હતો, જ્યાં તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. તેણે તે મહિલાને ધમકી પણ આપી હતી કે જો તે વિરોધ કરશે તો તે વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. આ કેસમાં પીડિતાના વકીલે કહ્યું, તેને છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે. સજાથી બચવા માટે પાદરી બચિંદરે કોર્ટમાં દલીલો શરૂ કરી. તેણે કહ્યું, મારા બાળકો નાના છે, પત્ની બીમાર છે, હું એક સામાજિક વ્યક્તિ છું, મારા પગમાં સળીઓ છે, તો કૃપા કરીને મારા પર દયા કરો. પરંતુ કોર્ટે તેમની દલીલો ફગાવી હતી. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું હતું કે રાણા સાંગા વિશે સંસદમાં ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદને ઇતિહાસનું જ્ઞાન નથી. જો જ્ઞાન હોય તો આ પ્રકારની ટિપ્પણી ન કરે. ભારત સરકારમાં અમે રજૂઆત કરીશું કે કોઈપણ સમાજ વિશે ટિપ્પણી કરનાર સામે પગલાં લઈ શકાય તે પ્રકારનો કાયદો બનાવવો જોઈએ. આ બાબતે અમે રાજકોટ કલેક્ટરને આવેદન આપ્યું છે. રાજકોટ અને ગુજરાતથી શરૂ થયેલ આંદોલન ભારતભરમાં ચાલશે. હાલ અમે જિલ્લા કક્ષાએ આવેદન આપી રહ્યા છીએ અને ત્યારબાદ જો ન્યાય નહીં મળે તો અમારી સમિતિ આગળની રણનીતિ નક્કી કરશે. રાજકોટ જિલ્લા કલેક્ટરને આપેલા નિવેદનમાં રાજકોટ રાજપૂત કરણી સેનાએ જણાવ્યું હતું કે ગત 21 માર્ચના રોજ દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, જે દુઃખદાયક છે. અમરેલી જિલ્લામાં વન વિભાગના 3 ડિવિઝન આવેલા છે, જેમાં પાલીતાણા શેત્રુંજી ડિવિઝન, અમરેલી ડિવિઝન અને ધારી ગીર પૂર્વ ડિવિઝનનો સમાવેશ થાય છે. આ ત્રણેય ડિવિઝનમાં ધારી અને શેત્રુંજી ડિવિઝનની તમામ રેન્જમાં સૌથી વધુ સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ આ વિડીયો અંગે માત્ર શેત્રુંજી ડિવિઝનના ડીએસસીએફ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાયરલ વિડીયો અંગે શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલે કહ્યું, વિડીયોના સ્થળની ઓળખ માટેની ટીમોને સૂચના આપવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ માહિતી આપવામાં આવશે. બીજી તરફ ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે એમનો સંપર્ક થઈ શક્યો નહોતો. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તમામ રેન્જમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચમાં 29 માર્ચના શનિવારના રોજ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી એક અજાણ્યા વ્યક્તિનું કપાયેલું ગળું મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ આરંભી હતી. તે દરમિયાન બીજા દિવસે તેમાંથી થોડેક આગળ તેનું કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળ્યો હતો. ત્યારબાદ સોમવારે પણ બંને હાથ પણ મળી આવ્યા હતા. પોલીસ હજી તેના છાતી અને પગના અવયવોની તપાસ કરી રહી છે. આજે મૃતક કોણ છે તેની ઓળખ થવા પામી છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ મૃતક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. કોઈએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરના અંગો કાપી અલગ અલગ સ્થળે નાખ્યા હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક પ્રદૂષણ અને અસહ્ય ગરમીના કારણે આંબા પરનું મોર બળી જવાથી ઉત્પાદનમાં 70% સુધીનો ઘટાડો થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરી આવતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું, પરંતુ વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને તીવ્ર ગરમીએ તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. વૃક્ષો પરથી મોર ખરવાનું શરૂ થઈ ગયું છે. ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો, પરંતુ વાતાવરણની સ્થિતિના કારણે તેની કોઈ અસર થઈ નથી. અંકલેશ્વરના જૂના દીવા, બોરભાઠા, નવી દીવી, જૂની દીવી, બોરભાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાંસિયા અને માંડવા સહિત 25થી વધુ ગામમાં લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી અને દશેરી જેવી કેરીની વિવિધ જાતોનું ઉત્પાદન થાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ધંધુકા હાઈવે પર આવેલી મંગલદીપ જીનમાં આજે ભીષણ આગ લાગી હતી. આગની જાણ થતાં જ લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર ધંધુકા અને ચોરવીરાના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. આગની ઘટના દરમિયાન એક મજૂરને ધુમાડાની અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે લીંબડીની આરઆર હોસ્પિટલે ખસેડાયો હતો. લીંબડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગથી જીનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં બનેલી આગની શૃંખલાનો એક ભાગ છે. થોડા દિવસો પહેલા થાનગઢમાં સરકારી ગોડાઉનમાં મગફળીના જથ્થામાં આગ લાગી હતી. ત્યારબાદ ધ્રાંગધ્રાના વિઠ્ઠલગઢની પેપર મિલમાં લાગેલી આગ 30 કલાક સુધી કાબૂમાં આવી ન હતી, જેમાં 1 કરોડથી વધુનું નુકસાન થયું હતું. પાટણ તાલુકાના એક ગામમાં 15 વર્ષની સગીરાએ યુવક દ્વારા બ્લેકમેલિંગના કારણે ઝેરી દવા પી લીધી હતી. યુવક સંજયે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બંને વચ્ચે 1 વર્ષ પ્રેમ સંબંધ હતો. કિશોરી દાદાના ફોનથી સંજય સાથે વાત કરી હતી. સંજય વારંવાર પૈસાની માંગણી કરતો હતો. કિશોરીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આ પછી સંજય તેના ઘરે આવ્યો અને દરવાજો તોડી 500 રૂપિયાની માંગ કરી. કિશોરીએ ના પાડતા તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી. એક વ્યક્તિના આવી જવાથી સંજય નાસી ગયો અને આ ઘટનાથી વ્યથિત થયેલી કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે તેને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી. સારવાર દરમિયાન પણ સંજયે કિશોરીના ઘરે આવીને ગાળો બોલી અને પોલીસ કેસ ન કરવાની ધમકી આપી હતી. કચ્છમાં ચૈત્ર માસના આરંભે વિષમ વાતાવરણની સ્થિતિ જોવા મળી રહી છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 18થી 26 જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ભુજમાં ગઈકાલે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે તાપમાનમાં વધુ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. સૌથી વધુ વિષમ વાતાવરણ નલિયામાં છે. અહીં સવારે 15.5 ડિગ્રી જેટલું નીચું તાપમાન હતું, જ્યારે ગઈકાલે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 39.2 ડિગ્રી નોંધાયું છે. નલિયા સિવાયના 3 મથકોમાં લઘુત્તમ તાપમાન 21થી 22 ડિગ્રી વચ્ચે રહ્યું છે.